આવો નજારો તમે ક્યાંય નહીં જોયો હોય। લીલી સમ હરિયાળી જેવી જગ્યા છે। માતાજીની લાપસી જવાડવા જાય છે ને અહીંયા સરસ મજાની નદી છે જોરદાર, અને અહીંયા માતાજીનું મંદિર છે। નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો। તો આજે આપણે એક એવી જગ્યાએ જવાનું છે કે ડુંગરની અંદર એક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, અને ત્યાં આજે ગામ સમક્ષ લાપસી કરવા જવાનું છે। એટલે ત્યાંના દ્રશ્યો કેવા છે, નાનો નજારો કેવો છે એ હું તમને બતાવીશ, તો વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો। તો ખરેખર મિત્રો આપણે આવી ગયા છે એક ડુંગરની અંદર ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં આપણે આવી ગયા છીએ। અને આ જે જગ્યા તમને હું દેખાડું છું એ જગ્યા ઉપર આપણે જવાનું છે। એ પહેલાં તમે જુઓ તો અહીંયા બધાય ગામ સમક્ષ બધાય આવી ગયા છે, બાળકો પણ આવી ગયા છે, મોટા પણ આવી ગયા છે અને વડીલો પણ આવી ગયા છે। જો અહીંયા બધાય બેઠા છે અને ત્યાં આપણે જવાનું છે। એ પહેલાં ત્યાં જવા માટેનો રસ્તો હું તમને બતાવું તો આ જે રસ્તો છે ડુંગરનો એ આ જગ્યા ઉપર થઈ અને આપણે જવાનું છે। પણ આ જે તમને ઝાડ દેખાય છે તો ઝાડની હેઠે એ મંદિર આવેલું છે। અત્યારે તમે જુઓ તો અહીંથી તમને કોઈ મંદિર દેખાશે નહીં, પણ ત્યાં તમને હું ઝાડની નીચે લઈ જાઉં તો ત્યાં મંદિર છે। ત્યાં એક સરસ મજાનું ઝરણું આવેલું જાય છે, મતલબમાં નદી છે, અને ત્યાં એની સામે ખોડિયાર માતાજીનું મંદિર છે અને જગ્યા પણ ત્યાં છે। તો એનું જૂનું મંદિર ક્યાં છે? તો આ જે છે એ પથ્થરથી ઢાંકી દીધેલી કુઈ છે, અને આ કુઈની અંદર અખંડ પાણી હોય છે ઉનાળામાં પણ, ને એની બાજુમાં આ ખોડિયાર માતાજીનું મેન સ્થાપના અહીંયા છે કે નદીને કાંઠે, અને એની બાજુમાં એક આપણે મોટો વડ છે। જે નદી છે નદીની બાજુમાં જ એક મોટો વડ છે। વડ એટલો બધો મોટો છે, ઘેઘૂર છે કે અહીંયા કોઈ પણ સમયે કાંઈ પણ વાંધો આવે નહીં। ગમે એવું વાવાઝોડું હોય, પવન હોય કે કાંઈ પણ હોય તો આ વડને કોઈ દિવસ વાંધો આવ્યો નથી, એવો મોટો ઘેઘૂર વડ છે। અને એની હેઠે થઈ અને આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા જઈ શકીએ છીએ। તો આ જે તમને દેખાય છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે, ને ઓલી જે એની મેન સ્થાપના છે, ને આ જે એ મંદિર પછી બનાવેલું છે, ને આની અંદર ખોડિયારમાં બિરાજમાન છે। ખોડિયારમાંના દર્શન કરી અને આપણે આગળ જઈએ તો એક સરસ મજાની બહેનોનો સત્સંગ ચાલે છે। સત્સંગ પછી આપણે આગળ હાલી તો આપણે જે જગ્યા મેં તમને દૂરથી બતાવી હતી જગ્યા ઉપર આવી ગયા છીએ, અને ત્યાં માતાજીની લાપસીનું કામકાજ ચાલી રહ્યું છે પ્રસાદનું, બરાબર। કારણ કે આ લાપસી બનાવવામાં ઘણો બધો ટાઈમ અને ઘણી બધી મહેનત લાગે છે, એટલે આમાં લાપસી બનાવવામાં ઘણી બધી વાર લાગે છે। એટલે એનું કામકાજ ચાલી રહ્યું છે, એને લોટ ભેળવો, પછી તેલ નાખીને બધું શેડવી અને વળી પાછી હેળવેળ કરવી હલાવીને, એટલે આમાં ઘણો બધો ટાઈમ લાગી જાય છે। એટલે ગામના તમામ નાનાથી લઈને મોટા સુધીના તમામ વ્યક્તિ અહીંયા મહેનત કરે છે, અને બધું કામકાજ ચાલુ છે। અહીં તમે જોઈ રહ્યા છો કે નાનેથી લઈને મોટા સુધીના બધા વ્યક્તિઓ અહીંયા મહેનત કરે છે અને બધા સેવા આપે છે, અને દર વર્ષે અહીંયા ગામ સમક્ષ લાપસી કરવામાં આવે છે। ગામની અંદરથી ફાળો ઉઘરાવી અને દરેક ગામજનો અહીંયા લાપસી કરવા દર વર્ષે આવે છે। અને જ્યારે લાપસી કરવા બધા આવે ગામજનો ત્યારે વરસાદની પણ હાજરી હોય છે। બીજા નંબરમાં કહેવાય પ્રકૃતિના ખોળે જે કે રમવાની મજા આવે, આ નજારો તો કોકના નસીબમાં જ હોય છે। તમે જોઈ શકો છો કે આવો નજારો લીલી હરિયાળી સમ જેવી જગ્યા હોય, અને ભાઈ ચોમાસાની અંદર જો તમે અહીંયા આવો તો તમને એવું થાય કે નહીં આપણે ગાંડી ગીરમાં આવી ગયા હોય એવું તમને લાગે। તમે જોઈ જાઓ છો લીલી સમ હરિયાળી જગ્યા છે, અને અહીંયા તમે આવો તો તમને ચોમાસાની અંદર ખાસ કરીને તમે આવો તો તમને મજા આવી જાય। ને લાપસી થઈ ગઈ છે તૈયાર, ને આ બીજા ખાંડી ખોડિયાર કહેવાય છે ત્યાં લાપસીનું જવાણું કરવા જાય છે, અને પછી
અહીંયા જવાનું થાય. જો અત્યારે તમે નજારો જોવો ને તો તમને એમ થઈ જાય કે નહીં, નજારો છે એક નંબર. તમે અહીંયા ચોમાસાની અંદર આવો ને તો તમને ઓર મજા આવે, કારણ કે આ જે ડુંગરની ઉપરથી નજારો જોવો તમને મળે, જે આપણે પહેલાં મેં તમને બતાવી હતી માતાજીની લાપસી કરવાની, એ જગ્યા હું તમને ઝૂમ કરીને બતાવું. તમે જુઓ તો અહીંથી કંઈક આવી દેખાય છે. એટલે ઓલા કહે ને એમ, આ પ્રાકૃતિના ખોળે ભાઈ આ કોકના જ નસીબમાં હોય કે આવો નજારો તમને જોવા મળે ને આવી હરિયાળી જગ્યા તમને જોવા મળે ને અહીંયા એ બધા લહેરખા કરે છે. જો બાળકો પણ એટલા જ છે અને મોટા વડીલો પણ એટલા જ છે. તો અહીંયા દર વર્ષે અહીંયા બધા લાપસી કરવા આવે છે. તમે નજારો જુઓ તો તમને એમ લાગે કે ભાઈ ગાંડી ગીરમાં આવી ગયા હોય એવો તમને નજારો જોવા મળે અહીંયાથી. એટલે દરેક વ્યક્તિને અહીંયા તમે આવો અને પસપસીવાળા ખોડિયારમાં કહેવાય છે, ત્યાંની તમે મુલાકાત કરો અને તમને નજારો જોવાની મજા આવશે, ફરવાની પણ મજા આવશે. જગ્યા એવી સરસ મજાની છે કે અહીંયા તમને મજા જ આવશે. બગદાણા તમે દર્શન કરવા આવો તો બગદાણાથી આશરે 5 કિલોમીટર કરમંદિયા ગામ થાય છે, અને કરમંદિયા ગામની 5 કિલોમીટર આગળ જાઓ એટલે તમને પસપસીવાળા ખોડિયાર માતાજીના જગ્યાને તમે પૂછો એટલે તરત તમને બતાવશે. તો મિત્રો સવારથી લઈ અને અત્યાર સુધી એટલે કે 2-3 કલાકથી આ બધી લાપસીની તૈયારી ચાલતી હતી. મેં તમને પહેલાંય કીધું ભાઈ લાપસીની અંદર બહુ જ વાર લાગે. એનું કારણ છે કે લાપસી હામટી કરવાની હોય એના હિસાબે ઘણી બધી વાર લાગે. એટલે લાપસી હવે થઈ ગઈ છે તૈયાર, અને જો અહીંયા બધાય લોકો બેઠા છે. અને આ વ્યક્તિનો કેટલું સપોર્ટ હશે, કેટલો ગામ લોકોનો સપોર્ટ હશે કે અહીંયા બધાય ભેગા થઈને આવ્યા. અને અહીંયા જો વરસાદની મેં કીધું હતું ને એમ વરસાદની પણ હાજરી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે પસપસી જ્યારે લાપસી થાય પસપસીમાં ખોડિયારમાંનું, ત્યારે વરસાદને પણ હાજરી આપવી પડે એવું આમનું ગામનું કહેવું છે કે જેદી અમે લાપસી કરવા આવીએ તેદી વરસાદને પણ આવવું પડે એવું બધા ગામવાળા લોકોનું કહેવું છે. જો તમે ભાળો એમ વરસાદ અત્યારે હાજરમાં છે અને વરસાદ આવે પણ છે. એટલે આવું બધું છે ભાઈ ખોડિયાર માતાજીનું. હા તો મિત્રો થાળ ધરાય અને પ્રસાદી થઈ ગઈ છે તૈયાર, અને બધે પ્રસાદી લેવાનું પણ ચાલુ થઈ ગયું છે. તમે જુઓ કે કેટલી બધી લાઈન થઈ છે. અને અહીંયા લારીની અંદર રાખવાનું કારણ એક જ છે કે ભાઈ અલગ અલગ જગ્યાએ બનાવવું પડે છે, અને વચમાં નદી છે એટલે ઓલા કાંઠે ન જઈ શકે વાહન, એટલા માટે અહીંયા બહાર રાખ્યું છે. અને અહીંયા બધાય બાળકોને મોટાને બધાને અહીંયા પ્રસાદી લેવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો. ને અહીંયા પણ બધા પ્રસાદી લેવા બેઠા છે. જ્યાં જગ્યા મળી તે જગ્યાએ બધાએ પ્રસાદી લેવા બેસી ગયા છે. અહીંયા કોઈ આપણે મોટી એવી જગ્યા નથી, પણ અહીંયા જ્યાં જગ્યા મળી છે ત્યાં બધા લોકો પ્રસાદી લેવા બેસી ગયા છે. અને તમે પણ બધા પ્રસાદી લેવા આવી જાઓ એવી આપણું ભાવભર્યું આમંત્રણ છે. તમે જોઈ શકો છો કે ભાઈ શાક, દાળ, ભાત, લાપસી અને રોટલી પ્રસાદીમાં છે. તો બધા મિત્રો પ્રસાદી લેવા પહોંચી જાઓ. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો મળીએ પાછા બીજો વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ.